ઝઘડિયા જીઆઈડીસીની ગુલશન પોલિઓલ્સ લિમિટેડ કંપનીના કામદારોની 17 માંગણીઓનો સુખદ અંત આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી પગાર, પીએફ અને પગાર સ્લીપ સહિત 17 માંગણીઓ મુદ્દે કામદારોએ કંપનીમાં કરી રજૂઆત। આજરોજ કંપનીને કામદારોએ કામથી અળગા રહેવા માટે અલ્ટિમેટમ આપ્યું હતું અને સામાજિક આગેવાન રજની વસાવાને જાણ કરી હતી, જેને પગલે આજરોજ સામાજિક આગેવાન રજની વસાવા, વિજય વસાવા, વિનય વસાવા, કેતન વસાવા, સંકેત વસાવા, પકેશ વસાવા તેમજ ફૂલવાડી ગામના આગેવાન રાકેશ વસાવા, નિલેશ વસાવા સહિતના આગેવાનો કંપનીમાં જઈ રજૂઆત કરી હતી અને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર A.K. વત્સ અને અધિકારીઓ કામદારોની માંગણી અંગે ચર્ચા વિચારણા કરી હતી। કંપનીના અધિકારીઓએ આગેવાનો અને કામદારોને સાંભળી સ્થળે જ તમામ માંગણીઓ સ્વીકારી હતી। કામદારોની માંગણીઓ બોર્ડ ઓફ ડિરેક્ટર અને અધિકારીઓ સ્વીકારતા આગેવાન રજની વસાવાએ આભાર વ્યક્ત કર્યો હતો અને અન્ય કંપનીઓ પણ નિયમ મુજબ કામદારોને તેઓના હક અધિકાર આપે તેવી અપીલ કરી હતી। ગુલશન કંપનીના જે કામદારોના 17 મુદ્દા હતા એ માટે અમે ગયા અઠવાડિયે કંપની મેનેજમેન્ટને ટેલિફોનિક વાત કરી હતી અને એમની પાસે ટાઈમ માંગ્યો હતો, તો કંપની અમને 17 તારીખ સુધીને મળવા માટેનો ટાઈમ આપ્યો હતો। ત્યારે અમે અમારા આગેવાનો સાથે, ચેતરભાઈ સાથે અમે ચર્ચા કરી અને એમની માર્ગદર્શનથી અમે લોકો આગેવાનો કંપની પર આવ્યા છે। ત્યારે અમારે વિનયભાઈ છે, રાકેશભાઈ છે, સંકેતભાઈ છે, નિલેશભાઈ છે, એવા બધા તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે। ત્યારે એમની જે 17 માંગણી હતી ગુલશન કંપનીની, ત્યારે હું ખુશી સાથે એ કહેવા માંગીશ કે નાઇટ્રિક્સ કંપનીમાં જે આપણે ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા સાહેબ સાથે જે ધરણા કર્યા હતા એના લીધે આજે કંપનીએ આજે આપણી માંગણીઓ સ્વીકારી છે અને એક નહીં 17 માંગણી કામદારોની સ્વીકારી છે। ત્યારે હું કામદારોની યુનિટી અને એકતાને હું આભાર માનું છું અને આવનારા દિવસમાં આ જ રીતની લડત અને અન્યાય થતા જે પણ કંપનીના કામદારો છે એ લોકો આગળ આવે અને એક થઈને પોતાના હક માટે લડે, એટલું જ કહીશ। આભાર।